હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આજે હું જવાની છું શાકભાજી લેવા માટે અને મારા ચશ્મા તૂટી ગયા છે, તેને રિપેર કરાવવાના છે. તૂટી નહોતા ગયા, વળી ગયેલા, પણ મેં વિશાલને કીધું કે મારા ચશ્મા થોડા વળી ગયા છે, તો એને આપણે તમારાથી સીધા થાય એવા છે. તો એમનાથી તો સીધા ના થાય, તૂટી જ ગયા છે. એટલે જોઈએ હવે જો ટેમ્પરરી કંઈક થાય ચશ્માનું તો, બાકી નવા તો બનાવડાવવા જ પડશે. તો વિશાલ મારા ચશ્મા સીધા કરવા જતા હતા, પણ સીધા તો થયા ના, ઉલટાના વધારે તૂટી ગયા છે. એટલે હવે આપણે ટેમ્પરરી તો કંઈક કરવું પડશે કે આ સીધા થઈ જાય, કેમ કે તાત્કાલિક તો આપણને બનાવીને નહીં આપે અને ચશ્મા વગર આપણે ચાલે નહીં. તો ચલો જઈએ આપણે ચશ્મા બનાવવા માટે અને શાકભાજી લેવા માટે. ચલો તો પછી અમે પહોંચી ગયા અને લઈ લીધા ટામેટાં, ગુવાર, સિંગ, ફ્લાવર અને આ જે શાકભાજી છે હું ફર્સ્ટ ટાઈમ જ બનાવવાની છું. પછી લઈ લીધા ગાજર, ભીંડા અને પછી બિલ કરીને હું પહોંચી ગઈ છાશ લેવા માટે. ત્યાં મેં 2 પેકેટ પણ લઈ લીધા. શાકભાજી લઈને અમે નીકળી ગયા ચશ્મા બનાવડાવવા માટે. તો અમે વિચાર્યું કે રાત થઈ ગઈ છે એટલે નજીકમાં જે હશે ત્યાં જઈએ. તો લેન્સ કાર્ડ અમારે ત્યાં નજીકમાં જ હતું એટલે અમે ત્યાં પહોંચી ગયા. અહીંયા પહોંચ્યા તો મારા નંબર ચેક કરી લીધા હમણાં. નંબર મારા ચેક થઈ ગયા અને પછી મેં જોઈ લીધી ફ્રેમ, પણ મને ફ્રેમ કંઈ પસંદ નહીં આવી અને અહીંયા એમણે મારા ચશ્મા જે તૂટી ગયા હતા એને રિપેર કરી આપ્યા. પછી હું પહોંચી ગઈ આઈસ એન્ડ યુમાં. હું દર વખતે એમને ત્યાંથી જ ચશ્મા બનાવડાવું છું એટલે મારે ત્યાં જ આજે પણ મારે ત્યાં જ જવું પડ્યું. પછી મેં ત્યાં ફ્રેમ સિલેક્ટ કરી લીધી અને ત્યાં ઓર્ડર આપી દીધો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. ગુડ નાઇટ.